ઉત્તરાયણનો માહોલ જામ્યો છે। કાપ્યો છે ની ખાડિયા વિસ્તારમાં બૂમો સંભળાઈ રહી છે અને તમામ લોકો આ પર્વમાં ઉજવણી કરી રહ્યા છે। ત્યારે વહેલી સવારથી લોકો ધાબા પર ચડ્યા છે અને પતંગ ચગાવી રહ્યા છે અને કાપ્યો છે ની બૂમો પણ તમામ લોકોના ધાબા પરથી સાંભળવા મળી રહી છે। તો હવે આપણે ખાડિયા તરફ જઈશું। અમદાવાદ શહેરનો ખાડિયા વિસ્તાર કે જ્યાં આગળ મારા સંવાદદાતા વિભુ હાજર છે। વિભુ, ખાડિયામાં તમામ લોકોમાં કયા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જેમ જેમ હવે દિવસ ચડતો જઈ રહ્યો છે તેવો કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં? કોમલ, ઉત્તરાયણ એટલે ખાસ કરીને અમદાવાદના પોળ વિસ્તારની અને અમદાવાદના પોળ વિસ્તારનો માહોલ બતાવવા માંગીશ। જો કે ઠંડી પણ છે અને ભારે પવન છે, તેના કારણે હવે ધીમે ધીમે માહોલ છે તે બની રહ્યો છે। પહેલાં એવું બનતું કે લોકો 6 વાગ્યામાં ધાબા ઉપર ચડી જતા, સોંગ વાગતા હોય છે અને કાપ્યો છે ના અવાજથી આખું વાતાવરણ છે તે ગુંજી ઉઠતું હોય છે। અત્યારે રંગબેરંગી પતંગો છે તે હવે આકાશમાં ધીમે ધીમે જોવા મળી રહી છે। જેમ જેમ બપોર થશે તેમ તેમ માહોલ છે તે વધારે પડતો જોવા મળશે, કારણ કે વહેલી સવારે ખૂબ જ ઠંડી અને ભારે પવન હતો। ભારે પવન હોય છે ત્યારે પણ પતંગ ચગવામાં ખૂબ જ મુશ્કેલી બનતી હોય છે, પરંતુ હવે ધીમે ધીમે જે પવનની સ્પીડ છે તે પણ ઘટી રહી છે અને માહોલ થોડો ગરમ થઈ રહ્યો છે। ઉત્તરાયણનો માહોલ પણ ગરમ થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો કે આ પોળ વિસ્તાર છે કે જ્યાં પોળ વિસ્તારમાં લોકો છે તે દેશ વિદેશથી પતંગ ચગાવવા માટે સ્પેશિયલ જે ભાડા ઉપર ધાબા લેતા હોય છે અને આખો દિવસ છે તે પતંગ ચગાવતા હોય છે, સાથે ચીકીની પણ મજા લેતા હોય છે। એટલે કે હવે જેમ જેમ લોકો ધાબા પર આવતા જશે તેમ તેમ આકાશમાં પણ રંગબેરંગી પતંગોથી માહોલ છે તે જોવા મળશે, પરંતુ વહેલી સવારથી થોડું પવન વધારે હોવાના કારણે અત્યારે માહોલ છે તે હવે બની રહ્યો છે। લોકો છે તે બપોર થતાની સાથે જ ખાસ કરીને ધાબા ઉપર તમામ લોકો છે તે જોવા મળશે। જી વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ તરફ અમદાવાદ શહેરનો ખાડિયા વિસ્તાર કે જ્યાં આગળ તમામ લોકો દ્વારા હવે પતંગ ઉડાડવામાં આવી રહ્યા છે। સવારનો સમયગાળો છે અને જેમ જેમ પવનની ગતિ વધતી જઈ રહી છે તેમ તેમ હવે માહોલ બનતો જઈ રહ્યો છે। લોકોમાં એક તરફ અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। આજનો પર્વ એ અમદાવાદ વાસીઓ માટે ખૂબ જ મહત્વનો પર્વ હોય છે।